નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, સરકારની મોટી જાહેરાત। જ્યાં મિત્રો રાજ્યના તમામ ખેડૂત ભાઈઓનું ₹75,000 સુધીનું દેવું માફ, જેમનો લાભ મિત્રો 14.43 લાખ કરતા પણ વધારે ખેડૂત મિત્રોને સીધો થવાનો છે। આજના વિડીયોમાં મિત્રો આમના વિશે જ વિગતવાર માહિતી આપણે વિડીયોના મારફતે જોશું કે મિત્રો એવું કયું રાજ્ય છે જેમાં ખેડૂત મિત્રોનું ₹75,000 સુધીનું પર વ્યક્તિ દીઠ દેવું માફ કરવામાં આવ્યું છે। શું છે સંપૂર્ણ હકીકત આજના વિડીયોના મારફતે મિત્રો આપણે જોશું અને જાણીશું। તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। મિત્રો, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી જોસેફ વિજયે સોમવારે વિધાનસભામાં ખેડૂતો માટે પાક લોનની માફી યોજનાના વિસ્તરણની જાહેરાત કરી હતી। મિત્રો, નવી જોગવાઈ મુજબ સહકારી બેંકોમાં લેવામાં આવેલી ₹75,000 સુધીની કૃષિ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। જ્યારે મિત્રો ₹75,000 થી લઈ અને મિત્રો 1 લાખ સુધીની લોન ધરાવતા ખેડૂતોને વધુમાં વધુ ₹75,000 સુધીની લોન માફીનો લાભ મળશે। સરકારના જણાવ્યા અનુસાર મિત્રો આ નિર્ણય આશરે 1.38 લાખ કરતા પણ વધારે ખેડૂત ભાઈઓને લાભ મળશે। આ યોજનાના વિસ્તરણથી સરકાર પર અંદાજે મિત્રો ₹953.06 કરોડથી પણ વધારેનું નાણાકીય બોજ પડશે। મિત્રો, આ સુધારેલી યોજના હેઠળ કુલ 13.34 લાખ ખેડૂત મિત્રોને ₹6,220 કરોડની લોન રાહત આપવામાં આવશે। જ્યાં મિત્રો ટીવીકે સરકારના આ નિર્ણયથી રાજ્યના આશરે 14.43 લાખ ખેડૂત મિત્રોને સીધો ફાયદો મળી રહેશે। માહિતી અનુસાર મિત્રો 1 મે 2025 થી લઈ અને મિત્રો 28 ફેબ્રુઆરી 2024ની વચ્ચે સહકારી બેંકોમાંથી લેવામાં આવેલી ₹75,000 સુધીની પાક લોન સંપૂર્ણપણે સરકારશ્રી દ્વારા માફ કરવામાં આવશે। સરકારના નિર્ણયથી મિત્રો રાજ્યના ખેડૂતોને મોટી આર્થિક રાહત મળવાની અપેક્ષા છે। તો મિત્રો બસ આ જ હતી વિગતવાર માહિતી। આ લાભ મિત્રો તમિલનાડુના તમામ ખેડૂત ભાઈઓને મળવાપાત્ર રહેશે। જેમાં મિત્રો ₹1 લાખથી લઈ અને 75,000 સુધીની લોન લેનાર વ્યક્તિઓ એટલે કે ખેડૂત મિત્રોને વધુમાં વધુ મિત્રો ₹75,000 સુધીની લોન માફી કરવામાં આવશે। આ લાભ મિત્રો તમિલનાડુના તમામ ખેડૂત ભાઈઓને મળવાપાત્ર રહેશે જેઓ મિત્રો 1 મે 2025 થી લઈ અને મિત્રો 28 ફેબ્રુઆરી 2024ની વચ્ચે સહકારી બેંકોમાંથી લીધેલી લોન એમની સંપૂર્ણપણે એટલે કે 75,000 સુધીની સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। મિત્રો, આ નિયમ આ લોન માફીની યોજના શું ગુજરાતમાં અમલમાં આવવી જોઈએ કે નહીં, તમામ ખેડૂત મિત્રોની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો।